જય માતાજી મિત્રો, આજે આપણે નવી રીતથી એકદમ ટેસ્ટી એવું ચણાની દાળનું શાક બનાવીશું. અને જો તમે મારી આ રીતથી બનાવશો તો તે એકદમ ટેસ્ટી બનશે અને બધા તમારા ખૂબ જ વખાણ કરશે. અને જો તમને આ મારી રેસીપી ગમે તો લાઈક કરજો. મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો, કારણ કે સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ફ્રી છે. તો આપણે બનાવવાનું શરૂ કરીએ. તો તેની માટે મેં અહીંયા 1 કપ જેટલી ચણાની દાળ લઈ લીધી છે. તો આપણે 1 કપ જેટલી ચણાની દાળ લેશું. તેની સાથે આપણે ચોથા ભાગ જેટલી મગની ફોતરા વગરની દાળ લેશું. આ તમે જરૂરથી નાખજો, તેનાથી તેનો ટેસ્ટ પણ સરસ આવશે અને ચણાની દાળ તમારી ઘટ પણ સરસ થઈ જશે. તો હવે તેને બંનેને આપણે ધોવા માટે એક વાસણમાં લઈ લઈશું. તો હવે તેને આપણે 2 થી 3 વખત સરસ રીતે ધોઈ લેશું અને તેને આપણે 20 થી 25 મિનિટ હવે તેને પલાળી દેવાની છે. તો આપણી મેં અહીંયા 25 મિનિટ તેને પલાળી દીધી હતી. સરસ રીતે તે પલળી ગઈ છે આપણી દાળ બંને. તો હવે તેનું પાણી આપણે કાઢી લઈશું અને આપણે તેને હવે બાફવા માટે એક કુકરમાં લઈ લઈશું. તેમાં મેં અહીંયા 1 કપ જેટલું આપણે દાળ લીધી હતી, તો 3.5 કપ જેટલા મેં અહીંયા પાણી લઈ લીધું છે. સાથે આપણે એક તજનો ટુકડો, 2-3 લવિંગ, તમાલપત્ર અને એક મોટી એલચી અને ઘી નાખીશું. ઘીથી આપણે ઉભરો નહીં આવે. અને સાથે આપણે અહીંયા પણ ઘી લગાવી દઈશું, જેથી કરીને જે આપણું કુકર બહાર ઉભરાય તેવું બહાર ઉભરાશે નહીં અને સરસ રીતે આપણી દાળ ચડી પણ જશે અને આપણું કુકર પણ નહીં બગડે. તો હવે આપણે તેને 2 થી 3 વિસલ આપણે તેને ફૂલ ફ્લેમ ઉપર કરી લઈશું. આપણી દાળ આખી રહે તે રીતે આપણે તેને સીટી મારવાની છે. તો તમે જોઈ શકો છો આપણી દાળ આખી રહી છે અને 3 સીટી મેં અહીંયા મારેલી હતી અને આપણી દાળ સરસ રીતે આખી રહી છે. તો હવે તેનો આપણે વઘાર કરીશું. તેની માટે આપણે વઘાર માટે એક તવી લઈ લઈશું અને તેમાં 2 ચમચી જેટલું હું ઘી લઉં છું. તમે તેલ પણ ઉપયોગ કરી શકો છો, પણ ઘીથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે. ઘી ગરમ થઈ જાય એટલે આપણે રાઈ, આખું જીરું નાખી દેવાનું. તે સતળાઈ જાય એટલે હિંગ એડ કરી દેવાની છે અને હવે આપણે ઝીણી ચોપ કરેલી ડુંગળી નાખી દઈશું. હવે તેને પણ સરસ રીતે સતળાવા દઈશું. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને સતળાવા દઈશું. તેને આપણે હલાવતા રહીશું, જેથી કરીને તે બધી ડુંગળી આપણી સરસ રીતે એક સાથે સતળાઈ જાય. સાથે આપણે આદુ, લસણ, મરચાંની પેસ્ટ હવે નાખી દઈશું. આપણી ડુંગળી સરસ રીતે સતળાઈ જાય પછી તેને પણ 1 મિનિટ માટે સતળાવા દેવાનું છે. પછી તેમાં હળદર અને કાશ્મીરી લાલ મરચું નાખી દઈશું અને તે બળે નહીં માટે થોડું પાણી એડ કરી હવે ધીમા તાપે તેને પણ આપણે કૂક થવા દઈશું. તે સરસ રીતે કૂક થઈ જાય એટલે મેં અહીંયા 3 ટમેટાં લીધા છે, તેને નાખી દઈશું અને તે પણ સરસ રીતે કૂક થઈ જાય એટલે તેમાં આપણે મીઠું એડ કરી દઈશું. હવે ટમેટાને પણ આપણે સાવ ગળવા દેવાના છે. તો ટમેટાં આપણે સરસ રીતે ગળી ગયા છે. તો તેમાં આપણે ધાણા જીરુંનો પાવડર એડ કરી દઈશું. આમાં મસાલા ખૂબ જ ઓછા આવે છે તો પણ તમારી દાળ એકદમ સરસ બનશે. હવે તે પણ સરસ રીતે ચડી જાય એટલે આપણે 2 ચમચી જેટલો મસાલાને આપણે એક સાઈડ બાજુમાં રાખી દઈશું કાઢીને. હવે આપણી દાળ જે કૂક થઈ ગઈ છે તે નાખી દઈશું. તેને પણ આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું અને 5 મિનિટ માટે તેને ધીમા તાપે ચડવા દઈશું. તમારે જો પાણીની જરૂર પડે તો તેને ગરમ પાણી તમારે આમાં નાખવાનું. ગરમ પાણીથી તમારી દાળનો સ્વાદ સરસ રહેશે, ઠંડા પાણીથી થોડો ઓછો થઈ જશે માટે. તો આપણી દાળ રેડી થઈ ગઈ છે. તો તેમાં કોથમીરને સ્પ્રિંકલ કરી દઈશું અને 2 મરચાં નાખી દઈશું. હવે તેને એક સાઈડ રાખી દઈશું અને આપણે તેની ઉપર માટેનો વઘાર કરીશું. તેનાથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે. તો ઘી ગરમ કરી લઈશું. ઘી ગરમ થઈ જાય એટલે આખું જીરું અને 2 સૂકા મરચાં નાખી દઈશું અને જે મસાલો આપણે રાખેલો હતો તે નાખી દઈશું. આનાથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે આપણી દાળનો. હવે તેને આપણે થોડી વાર માટે કૂક થવા દઈશું અને સાથે આપણે કાશ્મીરી લાલ મરચું 1/2 ચમચી જેટલું નાખવાનું છે અને ફૂલ ફ્લેમ ઉપર આપણે તેને સતળાવા દઈશું, કૂક થવા દઈશું, જેથી કરીને તેનો સ્મોકી સ્વાદ આ વઘારમાં આપણો બેસી જશે અને તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે. તો ફૂલ ફ્લેમ ઉપર જ આપણે તેને કરીશું. આવી રીતે તમે કરશો તો તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે. તો આપણો વઘાર રેડી થઈ ગયો છે. તો ગેસની ફ્લેમને બંધ કરી અને તરત જ આપણે તેમાં આપણી દાળમાં નાખી દઈશું અને તેને હલાવી લઈશું.
અને તેને આપણે ઢાંકીને રાખી દઈશું, જેથી તેનો વઘાર એકદમ સરસ બેસી. તો આપણી ચણાની દાળ રેડી થઈ ગઈ છે, જે એકદમ ટેસ્ટી બની છે. અને જો તમને આ મારી રેસીપી ગમી હોય તો લાઇક કરજો, અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, અને બાજુ પર બેલ આઇકનને દબાવવાનું બિલકુલ ના ભૂલશો. અને તમને આ મારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જય માતાજી મિત્રો.